જંબુસર નગરપાલિકા હાઈસ્કૂલના મેન દરવાજા બંધ, 4 સ્કૂલના રમતગમતના મેદાનમાં પાણી ભરાયા અને પાણીમાં લીલ જોવા મળી। જંબુસરના એક જાગૃત નાગરિકે સ્કૂલમાં ભણતી વિદ્યાર્થીના વાલીએ આગળના 2 દરવાજા 15 દિવસથી બંધ છે તેની રજૂઆત કરી અને સ્કૂલના રમતગમતના મેદાનમાં પાણી લીલવાળું ભરાઈ ગયું છે। તેમજ આ મેદાનમાં હાજી કન્યા શાળા, કપાસિયાપુરા શાળા અને તાલુકા શાળા SNIC નગરપાલિકા સ્કૂલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓમાં રોગચાળો ફેલાય અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને હાનિ પહોંચે તેવું લાગી રહ્યું છે। તો જંબુસર નગરપાલિકા MRDD પાવડરનો છંટકાવ કરાવે એની કાળજી લે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। તોશિફ સિંધાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, જંબુસર। અત્યારે અહીંયા આગળ એક જાગૃત નાગરિક તરીકે મારી નગરપાલિકાને એટલી નમ્ર વિનંતી છે કે અહીંયા આગળ કન્ટિન્યુ પાણી ભરેલું રહ્યું છે અને પાણી ભરાવાથી પાણીની અંદર મચ્છર ઉત્પન્ન થાય છે અને અત્યારે મચ્છરથી ફેલાતી બીમારી વાયરસ ફેલાઈ રહ્યો છે। અહીંયા નાના નાના બાળકો, આંગણવાડીના બાળકો છે, સ્કૂલના ટોટલ 1600ની આજુબાજુ બાળકો છે, જે છતાં અહીંયા આગળ આ પાણીનો કોઈ યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી કે કોઈ યોગ્ય દવા છાંટવામાં આવતી નથી કે કોઈ પાવડર નાખવામાં આવતો નથી। તો કોઈ બી આ બાળકને કોઈ વાયરસ ઇન્ફેક્ટ કરશે તો એની જવાબદારી કોણ રહેશે? કારણ કે આ વાયરસ એવો છે કે એક બાળકને થવાથી બધા જ બાળકને થાય છે। આ એક ચેપી રોગ છે, તે છતાં અહીંયા નાના નાના બાળકો હોવા છતાં કોઈ જાતની યોગ્ય વ્યવસ્થા નહીં આ પાણી નિકાલની કે કોઈ જાતનો દવાનો છંટકાવ નથી કે આના SNICના આગળના 2 ગેટ છે ત્યાંથી વ્યવસ્થા છે અવાય જવાય એવી, એ દરવાજા બી બંધ છે। તો મારી આ નગરપાલિકાના એક વાલી તરીકે નમ્ર વિનંતી છે કે આ જે તે વસ્તુ છે એની યોગ્ય એક્શન લઈ અને યોગ્ય દવાનો છંટકાવ કરાવે કે તો પછી આ દરવાજા ખોલાવે। કારણ કે આ એક નાના બાળકોનો સવાલ છે જિંદગીનો। કારણ કે અહીંયા આગળ શું છે કે ઘણા બધા વાલીઓના ઘણા બધા નાના નાના બાળકો આવે છે તો કોઈ મોટી ઘટના ઘટે એ પછી આપણે એક્શન લેવી, એના કરતાં કોઈ ઘટના ના ઘટે, બધા બાળકો સુરક્ષિત રહે। એટલા માટે મારી વાલી તરીકે એક રિક્વેસ્ટ છે કે આ પાણી યોગ્ય નિકાલ કરવામાં આવે, કાં તો દવાનો છંટકાવ કરવામાં આવે, કોઈ બી વ્યવસ્થા કરવામાં આવે, એ મારી નગરપાલિકાને નમ્ર વિનંતી છે। જંબુસર શહેરની અંદર નગરપાલિકા સ્કૂલ ઘણા વર્ષોથી આવેલી છે। ત્યાં આશરે 1500 થી 1600 બાળકો ભણે છે, પરંતુ કેટલા દિવસોથી મુખ્ય રસ્તા પર એના 2 ગેટ છે બંધ છે અને જ્યાં ખેલકૂદ જ્યાં પાછળનો ભાગ છે ત્યાં ખૂબ પાણી ભરાયું છે। આગલા ગેટ ખોલવામાં આવે તો બાળકોને સવલત પડે અને પાછળના જે મચ્છરો જેવા દ્રવ્યો થયા છે બાળકોને કરડે પણ નહીં। પરંતુ જે બનાસકાંઠા જે રોગો બનેલા છે, આવનારા દિવસોની અંદર નગરપાલિકાના ચિંતિત લોકોને મારી વિનંતી છે કે ત્યાં ખુલ્લા ગ્રાઉન્ડની અંદર DD અથવા જે છંટકાવ કરવાનો છે જેથી કરીને બાળકોને એના ચેપ લાગે નહીં, એ મારી વિનંતી છે।